જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? તો અત્યારે સવારના વાગી ગયા છે 9:30 અને આપણે અત્યારે ઉઠી ગયા છે અને જોઈ લો આપણે અહીંયા બાજુમાં કેન્ટીન છે, ત્યાંથી ચા પાણી લઈ આવ્યા છે। જો અહીંયા આપણે કરશનભાઈ, વિપાભાઈ હતા, જો આપણા માટે ચા લઈ આવ્યા છે એટલે આપણી ચા ભરાઈ ગઈ છે એટલે અટલમાં ચા પાણી પી લઈએ અને પછી આપણે આગળનું શું છે કામકાજનું એ જોઈએ। સવારના વાગી ગયા 10:30 અને આપણે સવારના પોરમાં ચા પાણી લીધા હતા, એમાં બહુ મજા આવી નહીં એટલે જો હેજાતા ને જવો છે ચા પાણી પીવા। હેજાતા ક્યાં ચા પીવા જવો? હોટલ ભાઈ મીપા ધમભાઈ પાસે ચા પીવા જવો, ત્યાં સારો ચા બનાવવા એક નંબર રેગડા જેવી ચા આવે, રેગડા જેવી ચા પીવા જવાની છે આપણે। એટલે જો આપણી ગાડીઓ અહીંયા પડી છે, હજી આપણો વારો આવે એમ છે નહીં। આજ મીપાભાઈ અમારે લેંગી ટી શર્ટ પહેર્યા છે। મીપાભાઈ લેંગી ટી શર્ટમાં જોઈએ કાયમ માટે ફેમસ થવાના છે, આજ ફેમસ થવાના છે કારણ કે મીપાભાઈ ને જોડી મળી ગઈ છે કઈ ઘટે નહીં। મીપાભાઈ આજ ભાવનગર નું છે ને મોઢું જોયું ને એટલે બહુ આજ હરખમાં છે જાજા, આજ હરખમાં છે ભાઈ જાજા। ચાલો આપણે હાઈવે ઉપર અહીંથી થોડુંક સેટું થાય એટલે ક્રેકમાં બેસીને જઈએ ને ચા પાણી પી આવીએ, પાછા આવીએ। તો આપણે બહાર જવા માટે મળી ગઈ હતી ગાડી, જો અહીંયા હતી એટલે ગાડીમાં બેસી ગયા છે આપણે, મોન મીપોન જો હતો બધે બેસી ગયા છે। બરાબર જઈએ ચા પાણી પી આવીએ। આપણે અહીંયા આવી ગયા છે બરાબર, જોઈ લો અહીંયા ફેમસ મોટી ચાની દુકાન છે ત્યાં આવી ગયા છે। તેજા હતા મીપાભાઈ બી જો ચા પીવે છે અને આપણે અહીંયાથી ચા પાણી પી લઈએ અને પછી પાછા કંપનીની અંદર જઈએ। શું કઈ ચાની જમાવટ થઈ જતા હવે આપણે ચા પાણી પીવાઈ ગયા, કેમ થઈ જતા ચામાં જમાવટ હતી ને? અરે તમે ચા પીવા લઈ આવ્યો એમાં હું બાકી હોય હતું ભાઈ, આપણે ચા પાણી પી લીધા છે ને હવે જો આપણે પાછા જઈએ છે ગાડી। હવે અહીંયાથી તો પાછું જવામાં તો વાહન ન મળે એટલે અહીંયાથી આપણે હાલીને પડ્યા જઈએ ધીરે ધીરે, ગાડી કઈ જાજી તો સેટી ને તો પડ્યા જઈએ। વાગી ગયા 11 અને ભીખુભાઈ અત્યારે જો ઉઠી ગયા છે, ગાડી પી ગયા તો ભીખુભાઈ ઉઠી ગયા અને આપણે એના માટે ચા લઈ આવ્યા। વિકલાભાઈ ઉઠો તો ચા પાણી પી લ્યો। ભીખુભાઈ ઉઠતા ને અને જો અહીંયા કરશનભાઈ ચા પાઈ છે, ભીખુભાઈ ઉઠી લીધા, ભીખુભાઈ ને ઉઠતા ને આ વિકલાભાઈ ઉભા થાવ, ચા ઠરી ગયા તો પછી ચા આવો નહીં જડે। હા ભાઈ અત્યારે વાગી ગયા બપોરના 12:30 અને આપણે જમવા માટે તો ટિફિન મગાવ્યા છે હમણાં, એટલે ટિફિન વાળો આવે એટલી ઘડી જો આપણા ભાઈ કરશનભાઈ હેજાભાઈ ભીખલાભાઈ મીપાભાઈ લૂડો ચાલુ કરી દીધો ફોનમાં, લૂડોની ગેમ હાલે છે એટલે તો હું જો ટાઈમ પાસ થાય છે અને પછી ટિફિન બિફિન આવી જાય તો ખાઈ પી લઈએ। ગાડી ખાલી કરવાનો તો હજી વારો આવ્યો છે નહીં, વારો આવી છે તો 2-3 વાગી જશે ભાઈ। અત્યારે બપોરના વાગી ગયા છે 1:15 થઈ ગઈ છે અને જોઈ લો આપણું જમવાનું આવી ગયું છે, રાયતું, સેવ ટમેટાનું શાક છે, રોટલી છે, રોટલા છે, ગોળ છે, સંભારો છે, છાશ છે। એટલે જો આપણે આપણી ગાડીમાં હેજા હતા અને ભીખાભાઈ આપણા ભેગા ખાવા બેસી ગયા છે અને કરશનભાઈ ને મીપાભાઈ પછી આમાં જગ્યા બહુ નહોતી એટલે એની ગાડીમાં ખાવા વયા ગયા છે। ચાલો હવે આપણે ખાઈ લઈએ। હાલો ભાઈ અત્યારે બપોરના વાગી ગયા 2 અને આ ભીખલાભાઈની અને કરશનભાઈની ગાડી ખાલી થવા અંદર વહી ગઈ છે અને અત્યારે આપણે હેજાતા ભેગા અહીંયા જો હવે હેજાતાને અહીંયા ગાડી સાઈડમાં દબાવવી છે, એનો વારો આવે તો એ જાય થોડોક આપણા પાછળથી વારે છે એટલે આપણે હવે ઓલા બહાર નીકળે તો હું અહીંયા બહાર વેઇટ કરવાનો, કેમ કે ખાલી કરવા એક જ જણાને અંદર જવા દઈએ એટલે આપણે જો અહીંયા હેજાતાની ગાડીમાં વેઇટ કરશું, પછી હેજો તો અંદર ખાલી કરવા જાય એટલે આપણે બહાર હોટલે વેઇટ કરશું તો સુધી જ્યાં સુધીમાં આપણી ગાડી ખાલી કરીને આવશે ને ત્યાં સુધી। રૂંઢાના વાગી ગયા 4 અને હું જાઉં છું અત્યારે ચા લેવા માટે, ચાનો ટાઈમ થઈ ગયો એટલે। અને જો મીપાભાઈ અને હેજાતા બે અત્યારે આમ તાળી માર્યા રામ રામ રમતા હતા, પણ વિડીયો ચાલુ કર્યો એટલે બંધ કરી દીધું હે અહીંયા રમવાનું, તો ભજીયા માર્યા રમતા હતા। તો હવે મીપાભાઈ હેજાતા હું ચા લઈ આવું, હાલો તો હું ચા લઈ આવું। હવે આપણે ચા લઈ આવ્યા છે, હેજાતા પણ ચા પી લીધો હોય, મીપાભાઈએ પણ ચા પી લીધો હોય અને આપણું પીવાનું ચાલુ છે। હવે ચા પાણી પી લઈએ એટલે હેજાતાની ગાડી હમણાં લઈ લઈએ એટલે આપણે આપણી ફાકી બાકી બનાવી અને નીકળી જઈએ ગેટની બરાબર અને હેજાતા આવ્યા જાય ખાલી કરવા, પછી ઓલા આવે નહીં તો સુધી આપણે અહીંયા જ રહેવાનું હે બરાબરના ભાગમાં। અત્યારે હાંજના વાગી ગયા 6 અને આપણી ગાડીઓ જોઈ લ્યો ખાલી થઈ અને બરાબર આવી ગયા અને અમે મીપાભાઈ તો અહીંયા ઓલરેડી પહેલાં જ બરાબર આવી ગયા હતા, કેમ કે રાણા કાકાની ગાડી જોવા પડી છે, એ ગાડી પહેલાં ખાલી થઈને આવી હતી એટલે આપણે એના ભેગા બહાર આવી ગયા હતા। અને જો આ પડી છે આપણે કરશનભાઈની ગાડી અને વા પડી છે હવે ભીખલાભાઈની ગાડી। હવે અહીંયાથી ભરવા કઈ બાજુ જવાનું છે ને એ હમણાં હવે કરશનભાઈ પાસે ભીખલાભાઈ પાસે જઈએ તો આપણે ખબર પડે। જોઈ લો આ પડી છે ગાડી અહીંયા। ભીખલાભાઈ આવીને સીધો મારી લીધો ગરમા ગરમ કડક કાઠિયાવાડી ચા। ભીખલાભાઈ થઈ ગઈ ને ગાડી ખાલી?
દેહી કહું બો શું કા કરશે ને કાકા અરે મોજે મોજ વરસાદની હવે જમવા થાય છે આપણને બોલે હવે અત્યારે હાંજના વાગી ગયા છે 9:30 અને આપણે ખાવા આવી ગયા છે જોઈ લ્યો આપણી ગાડીઓ ખાલી થઈને આવી ગઈ છે અને પછી અત્યારે ભરવાનો કંઈ મેળ નહોતો એટલે આપણે ખાવા બેસી ગયા છે રાણા કાકાને થોડીક ભૂખ લાગી હતી એટલે થોડાક 5-10 મિનિટ વહેલા આવી ગયા એનું ખાવાનું આવી ગયું હા જો ભીખલાભાઈનો ત્યાં આવ્યું નથી ભીખલાભાઈને પણ ભૂખ થોડીક વધારે લાગી છે હમણાં ખાવાનું આવી જાય એટલે ખાઈ પી લઈએ અને પછી આવીને ટેકાવી જવાની છે આપણે કાલે જવાનું છે ભરવા માટે આ રાહુલભાઈ છે આપણે ભાઈ જે ખાવાનું આપે છે આપણે અહીંયા અત્યારે રાતના વાગી ગયા છે 10 આપણે ખાઈ પી અને નીકળી ગયા છે કેમ કે આપણે અત્યારે ભરવાનો ફોન આવી ગયો છે આપણે કોલસા ભરવાના હતા આપણે કોલસા ભરવાના તગડીથી આપણે કોલસા ભરવાના છે મોરબીના જે આ ડેલી આ લોકો ભરે જ છે એટલે આપણે જો અત્યારે તગડી જવા માટે રવાના થઈ ગયા છે અને રાતે 2-2:30 વાગે આપણી ગાડી લોડ થાય એવું આપણે ટ્રાન્સપોર્ટવાળા ભાઈ હારે વાત થઈએ એટલે જો આપણે મીપાભાઈ અને ભીખલાભાઈ અને આપણે ત્રણેય ભીખલાભાઈની ગાડીમાં બેઠા જઈએ છે અને કૃષ્ણભાઈ વાહે એની ગાડી લઈને આવે છે જો આપણે અત્યારે થઈ ગયા છે રવાના જય માતાજી જય માતાજી જય માતાજી ભીખલાભાઈ ભાઈ અત્યારે રાતના વાગી ગયા 11:30 અને આપણે અહીંયા તગડી જ્યાં કોલસા ભરાય ત્યાં પહોંચી આવ્યા છે અને જોઈ લો અહીંયા આપણી પર ગાડી પડી છે પાછળ પડી છે કરશનભાઈની ગાડી એની પાછળ પડી છે હેજાતાની ગાડી અને જો આપણે ભીખલાભાઈ ભાઈ હેજાતા અને કરશનભાઈ જ્યાં દહીઓ બનાવવા માટે ગાડીનો ભરવા માટેનો અને આપણે અહીંયા ગાડી બેઠા છે આપણે આખી રાત આ ગાડીને ભરવાની બધી ફીડ કરવાની છે અને જા રહ્યા મીપાભાઈ પણ મીપાભાઈ હલો ભરી લેવ્યું ને હાલો ભાઈ અત્યારે રાતના વાગી ગયા છે 2:30 અને જો આપણી ગાડીઓ અત્યારે ભરવા જાય છે આપણે અહીંયા આવ્યા પછી એન્ટ્રી બેન્ટ્રી કરાવી ડયો લઈને આપણે હોઈ ગયા હતા અને હવે જો આપણી ગાડીઓ અત્યારે જાય છે અંદર ભરવા માટે અને હવે અહીંયા એક જણાને અંદર જવા દે એટલે આપણે મીપાભાઈને અહીંયા બાજુમાં હોટલ છે ત્યાં નીકળી જઈએ અને ત્યાં આરામ કરીએ તો 2-3 કલાકમાં આપણી ગાડીઓ ભરીને આવી જાય